ઓહો, અનાજનો એક દાણોય નથી ઘરમાં. મારા નસીબની જેમ ઘરના ડબ્બા પણ ખાલી છે. શું શોધે છે મારા લાલ? ક્યાં ઢૂંઢ रहे हो मेरे भैया? ભૂખ લાગી છે મારા દીકરાને કે પછી તરસ લાગી છે મારા ભૈયાને? જો મેં તારા માટે શું બનાવ્યું છે? આટલા પ્રેમથી બોલાવે છે એટલે નક્કી મને ઉલ્લુ બનાવવા કંઈક બનાવ્યો છે. મમ્મી શું બનાવ્યું છે? ગાજરનો હલવો. પ્રેમથી ખાજે મારા ભાઈ. અમીનો ઓડકાર ખાજે મારા ભાઈ. મન ભરીને સ્વીટ ડિશ ખાજે હા માય સ્વીટ બ્રધર. હા ખા મારા ગુલાબ જાંબુ, મારા રસગુલ્લા, મારા ખમણ ઢોકળા. બસ મમ્મી, આ સ્વીટ ડિશને કારણે નહીં પણ તમારા પ્રેમના અતિરેકને કારણે મને ચોક્કસ ડાયાબિટીસ થઈ જશે. હા શું હા? આટલો બધો પ્રેમ કેમ ઉભરાયો છે? કિચનમાં દૂધ ઉભરાતું હોય છે ત્યારે પેટનું પાણી પણ હલતું નથી તમારું. અમને તારી ચિંતા થાય છે મારા ભાઈ. તું જ એક છે આ ઘરમાં જેના લીધે આ ઘર ચાલી રહ્યું છે અને તારા ખભા ઉપર અમે બધા તો બહુ જ છીએ ને. અને મેં તો નક્કી કર્યું છે આ વખતની રક્ષાબંધનમાં હું તારી પાસેથી પસલી નહીં લઉં. આ મેડોનાની અંદર અચાનક મીના કુમારી ક્યાંથી આવી ગઈ? ને જો ભાઈ, હું છેવટે છું તો તારી બેન જ ને. હું તારી વ્યથા નહીં સમજુ તો બીજું કોણ સમજશે? અટક નહીં, ખા ખા મારા જીગરના ટુકડા, ખા મારા બાસુંદીનો વટકા, મારા ભાવનગરી ગાંઠિયા. મમ્મી, હવે તમારા પ્રેમથી મને ડર લાગી રહ્યો છે. જો ભાઈ, પપ્પા અને ચારુ તો ઇમોશનલ ફૂલ્સ છે. આપણે પ્રેક્ટિકલ થવું પડે. તિજોરીમાં થોડા પૈસા હશે તો કઈ પ્લાન કરવામાં કામ આવશે. પણ પપ્પા, તારા પપ્પામાં અક્કલ જ ક્યાં છે? એ તો આવતીકાલનું વિચારતા જ નથી. અને આમ પણ ચારુના પપ્પાએ તો છાનામાના બિલ્ડરની ડીલ સાઇન કરી લીધી છે. પણ ચારુ નથી ઈચ્છતી કે આપણે આ ડીલ સાઇન કરીએ. જો ભાઈ, કારણ કે એ લોકો તો પહેલેથી જ આપણી લાઈફસ્ટાઈલથી ઈર્ષ્યા કરે છે. એ લોકો આપણાથી બેટર લાઈફસ્ટાઈલ જીવીને આપણને બતાડી દેવા માંગે છે. તું જરાક તો વિચાર કર. હા મારા બુંદીના લાડવા. જો પાર્થ, તું આ વખતે તારો વોટ અમારા પક્ષમાં આપજે એટલે આપણે આપણો નિર્ણય લઈ શકીશું. હા મારા મોહનથાળ, તારો વોટ અમને જ આપજે. હા મારા ભાઈ, આપીશ ને. તારી મમ્મીને નિરાશ નહીં કરે ને? જવાબ આપને પાર્થ. આમાં શું સમજવું? એને હા પડી કે ના કંઈક સમજાયું નહીં. ये दुनिया पित्तल दी, ये दुनिया पित्तल दी. हाँ बेबी डॉल में सोने दी, हाँ बेबी डॉल में सोने दी. સોનાની નહીં, હીરે મોતી જડેલી, મને જડેલી મારી ટોલ છે તું. જૂઠું નહીં બોલ. હું તારી માટે હીરા મોતી જડેલી ડોલ નહીં, પાણીથી ભરેલી ડોલ છું. એવું તને કોણે કહ્યું? કહેવાની શું જરૂર છે? તું જે કરવા જઈ રહ્યો છે તેનાથી આ જ સાબિત થાય છે. હું તો સુવા જઈ રહ્યો હતો, એના પરથી કેવી રીતે સાબિત થાય તું ડોલ? પાર્થ, બી સિરિયસ. બિલ્ડરની સામે તો તું તારી બેનની જ હામાહા કરતો હતો. તું એ લોકોની જ પાર્ટીને વોટ આપશે ને? મારી પાર્ટીમાં તો હું અને પપ્પાજી એકલા જ છીએ. ચારુ, હું એ લોકોની પાર્ટીમાં નથી. મને ખબર જ હતી कि मेरा सुहाग मुझे कभी धोखा नहीं दे सकता. हाँ, लेकिन तू मुझे कई बार कपड़े धोने का धोखा हाथ में दे चुकी है. મજાક નહીં પાર્થ. વોટિંગ વખતે છે ને તું મારા અને પપ્પાની પાર્ટીમાં જ વોટ આપજે. હા, આ બંગલાથી આપણી કેટલી બધી યાદો સમાયેલી છે. સાવ સાચી વાત કરી તે. તને ખબર છે આ બંગલો ના હોત તો શું થાત? હા, ફૂલનું ગાર્ડન. તો શું થયું હોત? આ બંગલો ના હોત તો આજે આપણે બંને જ ના મળ્યા હોત. બંગલાની આજુબાજુ છુપાઈને મળવાની કેવી મજા હતી ને આપણી. આ બંગલો મારી માટે બહુ પવિત્ર છે એટલે હું આ વખતે વડ સાવિત્રી વખતે બંગલાના ફરતે સૂતરનો ધાગો બાંધવાની છું. ચારુ, આટલા ધાગામાં તો 10 શર્ટ બની જાય. ભલે, અમારું બંધન છે આ ઘર માટે. ને ખબર છે પપ્પાજીએ મને શું કહ્યું કે તું પણ આ જ બંગલામાં જન્મેલો. આ જ બંગલો. પેલી તિશાળી તો હોસ્પિટલમાં જન્મેલી એટલે એને આ ઘર માટે બિલકુલ લાગણી નથી. ના 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 ના, એવું નથી. દિશા થોડી પ્રેક્ટિકલ છે. લે, તું પણ તારી બેનનો જ પક્ષ લે. હું કોઈનો પક્ષ નથી લઈ રહ્યો અને હું બધું બરાબર જાણું છું. તમે બધા મારો વોટ લેવા માટે મને ફોસલાવી રહ્યા છો પણ હું તારો હસબન્ડ અને દિશાનો ભાઈ છું તે પહેલા હું એક સાયકેટ્રિસ્ટ. એટલે હવે હું નક્કી કરીશ કે કયા પક્ષને વોટ આપવો મારે. એ તલ પાલ ચાલો નંબર કાલ પાલ પાલ્ટનો નંબર પાલ પી હા પાલ અરે પાલ પોનું પાલ
ગેમમાં મોબાઈલ નંબર? ઓહ, પાર્થ ફોન આવ્યો હતો. હા, હેલો હલો પાર્થ, હાજી કોણ? તાલુ બોલું તાલુ. હા, બોલો બોલો. હા બોલો નહીં, મારી વાત ધ્યાનથી સાંભળ તું. આ તાલા ઘરનું ડિસિઝન છે ને માત્ર તાલા અને તાલા વોટ ઉપર ડિપેન્ડ કરે છે. એટલે સમજો તાલો વોટ છે ને તારી બેનના પક્ષમાં જ આપવાનો છે, સમજો ને. અને તો એ મને ના સાંભળવાની આદત નથી, અને મારા જાચું છે ને ચાલે કોલ તારા ઘરની આજુબાજુ ફર્યા કરે છે, સમજો. હા જુઓ, સાંભળો. મને ના સાંભળવાની આદત નથી, કહું ને વચ્ચે નહીં બોલવાનું તારે, નહીં તો છે ને આ મોબાઈલ માંથી તને બંદૂકની ગોળી મારી નાખી છું. અને જો મને તેને કોઈ પણ હિસાબે તાલો બંગલો જોઈએ એટલે જોઈએ જ છે, સમજો. હા, અને જો એ સાંભળ, તને મારી વાત ન સમજાતી હોય ને તો થોડી વારમાં મારો ફફલું તને ફોન કરશે અને તને બધું સમજાવી દેશે, સમજો. ફોન ફોન. હેલો હલ દલાવી દીધો. મને ફોન મૂકવાનું કીધું, પોતે ફોન મૂકી દીધું. પાસ હવે તું તલીશ. પેલા તોતલા બિલ્ડરે તને તતલાવી નાખ્યો. હું નક્કી કર્યું તમે લોકોએ? જવાબ આપો ને, મારી વાતનો જવાબ આપો. કેમ કોઈ બોલતું નથી? અમે બધા પાર્થની રાહ જોઈ રહ્યા છીએ. એ આવે એટલે વોટિંગ કરી. હા, ક્યાં છે પાર્ટ? કયો પાર્ટ? તમારો પાર્ટ? અરે એ તમારો ફેશિયલ પાર્ટ. મારો સ્પેર પાર્ટ શું બોલે છે? પાર્ટ તમારો પાર્ટ. અચ્છા, પાર્થ. ઓકે પાર્થ છે ને, અમે બધા પણ એની જ રાહ જોઈ રહ્યા છીએ. ફોન લતા વનલતા સાંભળ્યું છે. આ ફોનલતા કોણ છે? શેઠે કીધું પાર્થને ફોન લગાડ. ફોન લતા. ઓ ટ્રાન્સલેટર ભાઈ, એક વાત કહેશો? તમે જન્મથી જ આમની સાથે છો? શું? આ તો ચા કરતા કેટલી ગરમ છે ને. હા, એમ કહેતો હતો કે તમે જે જન્મથી આમની સાથે છો ને, એ તમે બહુ મોટું સમાજ સેવાનું કામ કરી રહ્યા છો. એ તો આમની અડધી વાતો તો કોઈને સમજાત જ નહીં ને. શેઠે કીધું ફોન લગાડ એટલે ફોન લગાડવાનો, નહીતર શેઠ તમને મુક્કો લગાડશે. અરે અમે લોકો ક્યારના પાર્થને ફોન લગાડી રહ્યા છીએ, પણ એનો મોબાઈલ સ્વિચ ઓફ આવી રહ્યો છે. ને મને લાગે છે કે ઓપોઝિટ પાર્ટીએ પાર્થને કિડનેપ કરી લીધો છે. જુઓ કેડા ભાઈ. તેલાભાઈ ની થાલુભાઈ. હા હવે એ જ. મને મારા પપ્પાએ હલકું પોલિટિક્સ રમતા નથી શીખવાડ્યું. અને અમે શું કામ એવું કંઈ કરીએ? પાર્થ મારો હસબન્ડ છે અને ઇતિહાસ સાક્ષી છે કે આજ સુધી કોઈ પતિએ એની પત્નીની વાત ના માની હોય એવો કોઈ દાખલો થયો જ નથી. અને એટલે પાર્થ અમારી પાર્ટીને જ વોટ આપશે. ઇતિહાસ સાક્ષી છે કે ભાઈ દર વખતે બેનની વારે આવ્યો છે. પત્ની વધારે મહત્વની છે, કારણ કે પત્ની સત્યવાનને યમરાજ પાસેથી પાછી લઈ આવેલી. બેન વધારે મહત્વની છે, કારણ કે બેન વગર તો રક્ષાબંધન અને ભાઈબીજ જેવા તહેવારો અસ્તિત્વમાં જ ન આવ્યા હોત. ને એક પત્ની ના હોત તો આટલા બધા વ્રત અને તહેવારનું શું થાત? જેવી રીતના કરવા ચોથ, વડ સાવત્રી, 16 સોમવાર ને અને કેટલા બધા વ્રત છે બીજા. બોલો તમે બોલો તોતરા ભાઈ, બેન મહાન કે પત્ની મહાન છે? હા, તમે કોને વોટ આપશો? હું પત્નીને મત આપીશ, પણ ઇન ધીસ કેસ હું હસબન્ડની બેનને વોટ આપીશ. બીકોઝ આઈ લવ માય ઈગો મોર ધેન માય વાઇફ. ક્યાં છે પાર્ટ? અહીંયા છો. ભૈયા, મારા 56 ભોગના થાળ, મારો બેટર હાથ, મારા ઘરના કેરટેકર. બસ. મમ્મી પપ્પા, આ તોતડો જુઠ્ઠું બોલે છે. મેં બધી તપાસ કરાવી લીધી છે. પપ્પાજીએ આ તોતડાને કોઈ બંગલો વેચ્યો જ નથી. હા વેવાણ, મેં મારો બંગલો વેચ્યો નથી હો. પણ કેમ? મને પૂછો. અરે, હું મારા ઘરથી બહાર નીકળું અને મને વેવાઈ ન દેખાય ને તો શું? આગળ બોલ તો હું. હા, મને ખબર જ ન પડે કે હું મારા એરિયામાં આવી છું કે નહીં. અરે મારા વેવાઈ તો મારા માટે જીપીઆરએસ સિસ્ટમ છે. એટલે આ તોતલો આપણને ઉલ્લુ બનાવતો હતો. ગીતા વેવણ,
સાચું કહું ને, હું જન્મ્યો ને ત્યારથી જ મને મારી પત્ની કરતા તમારા પર વિશ્વાસ વધારે કે તમે મારો પક્ષ લેશો જ, અને હું સાચો પડ્યો. એ તને પાર્થ કે છે, પાર્થ. હા મમ્મી, આપણા બંને ફેમિલી વચ્ચે આ તોતડો ડિવાઈડ એન્ડ રૂલ કરવા માંગતો હતો, પણ મેં વખત પર પહોંચીને બાજી હાથમાં લઈ લીધી. ચાલે તોતલા, આ ઘરની બહાર નીકળ, નહીં તો તોડી નાખીશ, ફોડી નાખીને ભૂતો તરી નાખે. પણ પાર્થ, એટલે કે દિશા, હું આ તોતરાને બરોબર ઓળખી ગયો હતો, એટલે જ હું વોટ નતો આપતો. ચાલ તોતરા ભાઈ, નીકળો હવે બહાર, ચાલો. ચાલે ચાલ. એ જાવ તું, પણ તા તો આવી તે કમલ. તૈયારનું તૈયાર જોયું ચાહે, આપણા ઘર ભેગી નો થઈ જા. 3 cheers for victory! Hip hip hooray! Hip hip hooray! Hip hip hooray! મને ધક્કો માર. થપલું, શું થયું થપલું? કેમ આમ તું લલે છે? આ લોકોનો પ્રેમ જોઈને મારું દિલ ઉભરાઈ ગયું. અલે જો ફપલું, આ તારી આંખમાંથી આંસુઓ તો એવી રીતે ટપકે છે જાણે દૂધ ગરમ કરવા મૂક્યો ને દૂધ ધલ ઉબલાઈ જતું એમ. તો શું કરું બોસ, આપણું તો ફેમિલી નથી, પણ આ લોકોનું ફેમિલી અને એકબીજા માટેનો પ્રેમ જોઈને મને પણ થઈ ગયું કે જો આપણે પણ ફેમિલી હોત તો જીવન જીવવાની કેવી મજા આવી હોત. બંદૂકની જગ્યાએ હાથમાં બોલપેન હોત જો આપણું પણ ફેમિલી હોત. હાલ આપણે જે કંઈ મેળવ્યું છે તે છીનવીને અને ચૂંટવીને જ મેળવ્યું છે, પણ આજે આ બધું જોઈને મને પણ કંઈ આપવાનું મન થાય છે. ફપલું, આપતું આપણે આ લોકો છે ને એને એવું કંઈક આપતું કે એ લોકો જિંદગી ભર યાદ રાખશે. સમજો ફપલું? Yes, હા, યપ્પા, થઈ ફપલું. વિદ્યા, અરે કકડીને ભૂખ લાગી છે, જલ્દી જમવાનું પીરસ ને. મને પણ ભૂખ લાગી છે. ચારું, તને ભૂખ નથી લાગી? ભૂખ લાગી હોય તો તેમાં કહેવાની શું જરૂર છે? અરે કેવું પડે, આપણામાં કહેવત છે ને કે માગ્યા વગર માં પણ ના આપે. મમ્મીજી, મને પણ બહુ ભૂખ લાગી છે. વાહ, બાકી એક વાત કહું, આ ઘરમાં જે જમવાની મજા છે ને એ પેલા ટાવરમાં થોડી આવે. જરા વિચાર કરો, આપણે આમ જમવા બેઠા હોય અને આપણે આમ પાપડ પીરસ્યા હોય ને તો આમ હવા આવે તો બધા પાપડ કેવા આમ ઘરમાં ફેલાઈ જાય, આખું ઘર આમ પાપડ થઈ જાત ને. થલું, જાચરી થન્ના. તમે પાછા અહીંયા? મેં તમને કહી દીધું છે કે અમારે આ અને અમે થમાલો બંગલો ખરીદવા નથી આવ્યા, અમે તો થમાલા લોકોની માટી માંગવા માટે આવ્યા છે. માટી? હવે બંગલો છોડીને તમારે માટી જોઈએ છે? નહીં મળે, માટી નહીં મળે. અલે માટી નહીં, માટી માફી માંગવા આવ્યા છો? માટી ફપલું. બોસ કહે છે માફી માંગવા આવ્યા છે, માફી. બોસ, મહાવીર રાવણના મનમાં રામ વસ્યાને કહે. અલે આ થમા લોકોનો આ થમાલા લોકોનો ફલીવાલ છે ને, આખો ફલીવાલ જોઈને મારું જે આમ દિલ છે ને અલે કટ થઈ ગયું. એટલે અમે તમારા લોકો માટે છે ને ગીત લઈને આવ્યા છીએ. ગાવ. તોતલું ગીત સાંભળવાની મજા આવશે. અલે ગીત નહીં, ગીત. હા તો ગાઓ ને. તમે તકલીફ નહીં લો. ફફલું ઓકે, ફફલું ગિફ્ટ લાવ્યા છે, ગિફ્ટ. ગિફ્ટ અમારા માટે ગિફ્ટ. એ જો ભૈયા, આ ગિફ્ટ છે ને ફક્ત મારા માટે નથી, આ ગિફ્ટ આપણા આખા પરિવાર માટે છે. પતિ પત્ની મળે તો ઘર બને, જ્યારે પરિવાર તો અરે પતિ પત્ની મળે તો પરિવાર આપ મેળે મળે. એક મિનિટ પાર, આ લાઈટ કેમ જતી રહી ભાઈ? કદાચ પગ આવ્યા છે તો ચાલીને જતી રહી. લાઈટ કેમ ઉડી ગઈ? પાંખો હોય તો ઉડી ગઈ હોય. અરે બસ કર દે પાર્થ, મને બહુ ડર લાગે છે. બોસ,
બોલ. શું થયું? શું થાય તને? શું થાય તું કેમ આમ થલીલો છે? એ ભાઈ તું ડર નહીં, અમે બધા અહીંયા જ છીએ. તું કસે જતો નહીં, અહીંયા જ રહેજે પ્લીઝ. લાઈટ ગઈ, શોક લાગ્યો, પહેલી વાર મેં જોયું આવું. બોસ, અંધારામાં કોઈ બાઈએ મને પકડ્યો અને મારી ધુલાઈ કરી નાખી. ભાઈ અરે પણ અમે બધા તો જ્યાં છીએ ત્યાં જ ઊભા છીએ ભાઈ, ક્યારના. બોસ, આ ઘરમાં કોઈ છે જે અંધારામાં જ દેખાય છે. આ ઘરમાં વધારે રહેવું સલામત નથી. ચાલો આપણે જઈએ, નહીં તો કોઈ તમારી પણ ધુલાઈ કરી નાખશે. બાપ રે બાપ, ના લેવાય તમારા ખલમાં. ચાલો અમે લોકો થઈએ જય શ્રી તન્ના, જય શ્રી તન્ના, જય શ્રી તન્ના, જય શ્રી તન્ના. બાબા બા, ચાલ ભાગ દિશા, અંધારાનો આવી રીતે ગેરલાભ લેવાય? પેલા બિચારાને આવી રીતે થેબડી નાખવાનો હોય? ના પપ્પા, હું તો ક્યારની મમ્મી સાથે જ ઊભી છું, હલી પણ નથી. તમારા સૌ લા 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 ना ना चेहरा खिला है या चांद खिला है, जुल्फ कनेरी शाम है क्या. મારી જાતે જ મારે વખાણ કરું છું. It's time to sleep baby, have a sound sleep. गुमनाम है कोई, बदनाम है कोई. દિશા, આવા ખુશનુમા માહોલમાં આવું હોરર ગીત પછી રાતના તું જ ડરીને ચપકીને ઊભી થઈ જઈશ. હમણાં તો સુઈ જા. પણ મારો મોબાઈલ આટલી રાતના કોનો ફોન હશે? ડિસ્પ્લે ઉડી ગયો લાગે છે. પણ રાતના 12 વાગે કોણ ફોન કરે? હેલો હેલો હેલો. घर छोड़ के चले जाओ. छोड़ दो ये घर. इस घर में मेरी आत्मा है. ये मेरा घर है. छोड़ के जाओ ये घर. छोड़ दो. छोड़ दो. छोड़ दो. ઘર છે કે શું છે સમજાતું જ નથી. આ પાર્થના નટકોરા મ્યુઝિકલ ક્યાંથી થઈ ગયા? નક્કી મને હેરાન કરવા માટે ઝાંઝર એને પહેર્યા હશે. ઝાંઝરનો અવાજ ક્યાંથી આવી રહ્યો છે? બેન અત્યારે સુવા દો, સવારે ક્લિનિક પર આવજો. छोड़ी दो. आ घर छोड़ी दो. આ ઘરમાં મારી આત્મા વસે છે. આ ઘર મારું છે. છોડી દો આ ઘર.
છોડી દો આગળ